આજે 485મો સ્થાપના દિવસ છે। આ અવસર નિમિત્તે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ખાંભી પૂજન કાર્યક્રમ યોજાયો હતો। દરબારગઢ વિસ્તારમાં મેયરના હસ્તે ખાંભી પૂજન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય હકુબા જાડેજા, રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તળાવની પાળ, લાલ બંગલા સહિતના વિસ્તારોમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। 485 જામનગરના સ્થાપના દિવસની આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। રાજપૂત સમાજ જામનગર હાલારની તમામ સંસ્થાઓ દ્વારા આજે રાજપૂતી પરંપરા પ્રમાણે ખાંભી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી। આપણા વડવાઓ જામ રાવલજીએ આ નગરની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને હાલના મહારાજા શત્રુ શૈલ્યસિંહજી બાપુની હાજરીમાં આ શહેર પોતાનો ઇતિહાસ, વારસો, વિરાસત અને શૌર્ય અને બલિદાનની કથાને અવિરત રીતે જામનગર દરબારગઢ ખાતે જે જામનગરની ખાંભી છે ત્યાં જામનગરનો 485મી સ્થાપના દિન નિમિત્તે એની પૂજા કરી અને આજે આ ખાંભી પૂજાની પૂજા કરીને જામનગર 485મી જન્મદિવસ છે, સ્થાપના દિવસ એને ઉજવ્યો। દરેક નગરજનોને 485મી આ સ્થાપના દિન નિમિત્તની હાર્દિક અને જામનગરની સ્થાપનાના આજે 485 વર્ષ પૂર્ણ થયા છે। એ સ્થાપના દિવસ નિમિત્તે અમે આજે દરબારગઢ ખાતે આવેલ ખાંભી પૂજન કરેલું છે। એમાં જામનગરના બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ, રેવાબા, મારી સાથે ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડકશ્રી, કોર્પોરેટર, તમામ કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, જામનગરની તમામ પ્રજાઓ આજે રોજ અમે ખાંભી પૂજન